નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ વિસ્તારના ખેડૂતોના હિત માટે કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘ BKS બંને સંગઠનો એકસાથે મેદાનમાં આવ્યા છે. ખેડૂત અગ્રણીઓએ પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ તેમજ ઘરવેરાની ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ હીરાજી ગોહિલે VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરને વિનંતી કરી છે કે ખેડૂતો પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ સરળતાથી ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. તેમણે હાલની પરિસ્થિતિમાં ખેડૂતો પાસેથી ઘરવેરાની ઉઘરાણી ન કરવા પણ માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ તલાટી કમ મંત્રીઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યા છે કે પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરાવતી વખતે ખેડૂતો પર ઘરવેરાની પાવતી ફરજિયાત લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઠાકરસિંહ રબારીએ ખેડૂતોને ખાતરી આપતા જણાવ્યું હતું કે જો કોઈ ખેડૂતોને હેરાન પરેશાન કરે તો તેઓ સીધો તેમનો સંપર્ક કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. હાલમાં બંને ખેડૂત અગ્રણીઓ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે ખેડૂતોના મુદ્દાને વધુ વેગ આપી રહ્યા છે.